પરકા ઓય હરકા ઓય ભગતબા, તું તો કે મુજોરો કાશીએ ને કાશીએ જ જાતો તો પણ રસ્તેથી પાછો આવ્યો હું. ચમ થોડુંક મિસ્ટેક થઈ ગયું તું. હવે હરખાને ઓલું બ્લડ કેન્સર હતું ને હા એ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, આભલા ફેર થઈ ગયો છે, એટલે હરખાન નથી. તો શું થયું? હરખાન તો ખાલી મેલેરિયો તાવ છે નોર્મલ. એવું હતું હોવે એટલે ઓલી ઘંટીરી ની પાછો આલી પરી પાછો આવી ગયો ઘરે આ તો. એમ થોડી પાછી હાલવાનું હોય એમ થોડી હાલો એટલે મારી ઘાટી છે કઈ તમારા બાની છે? પરખા પાછું કહી દેતી પાછું હરખે બોલે હોય હવે એ તમે બે કૂટો આમાં મુકાય ને બોલું. હવે મારું છે તો પછી મારું જ છે. રેડી? આ તો તારું હોય તો મંદિરમાં હાલે છે એવું પાછું ના હોય અને કહી દેતી પાછું કે એક પાઇપ ભેગો પાડી જેટલો હોય ધમકી આલે પુલાન જેમ ફગોડી ગયું. એમ ને ફગોળાય જો ને જી ગાધલ છે પાતળા હાટે કે હામું ના થવાય ઉછળિયાલ છે. શું ક્યારો છે જોના જી તો મેં કાધેલા છે. જો ઘાટી પાછી આલવી જ પડશે તમારે. રેડી? નથી હાલવી લે શું કરીશ ફોડું કાપીશ બીજું. પાઇપ ભેગો પાડી જેટલો પાછો હોય એમ મંદિરમાં હાલ્યા પછી પાછું લેવાનું હોય કઈ આ ધોકો અમારી પાસે છે. રેડી? આ તો પાઇપે છે મારી પાસે રેડી એટલે લડવું છે. પાઇપ સોરી મને પાઇપ પાણી મેં હું શું કરશે? રેવા જે હું તો ગુના કા તો વધારે મારજી. શું બોલો ના લ્યા કોઈ નહીં તો બીજી વાત હતી. આ તો ઉપડે નથી ઘાટી જેવી હડે જબર લ્યા હાલી છે થોડી બંધ હોય જો તો મારો ખરાબ છે 2 દાડા બંધ થઈ જાય છે. પછી ના બંધ થાય. એ મારા ભગવાન, તારી લીલા અપરંપારે છે, તારી લીલા ખૂબ ન્યારી છે. તે મને મારા ભાગનું તે મને જે મારું કર્મ હતું એવું તે મને દેખાડ્યું, પણ કાઢીએ તે આલ્યો. પણ પ્રભુ હવે એક પ્રાર્થના કરું છું કે હવે મને આ ફરીવાર આવું તું તકલીફ ના આવતો ને મારાથી જીવાશે નહીં. સારું થાજો હરખાનું કે દાતો દાતો મને હાલતો જો પૂરું શું બધું. એ ભગવાન એ પ્રભુ હરખા હતા એટલે 10 દાડા પૂરા નથી થયા ને પાછો ચાર આવતો રહ્યો. એ બંધ રાખ્યું જવાનું. હું તો નાદ પાડતો તો, મેં કીધું તું તારા તું રે તો 10 દાડા ચેડ આપણે એની રે અંતિમ વિધિ હારી રીતે મેં કીધું કર્યા. એમ નથી હા બ્લડ કેન્સર હતું ને એ થોડીક અમારે સમજા મિસ્ટેક થઈ ગઈ એટલે બ્લડ કેન્સર બીજા ને હતું. પોતાને તો ખાલી મેલેરિયો તાવ છે નોર્મલ. રિપોર્ટ કરાયો છે ને એમ થોડું હોતું છે. રિપોર્ટ બીજા નો હતો અને બીજા નો અમે ભાળી ગયા. બદલી ગયો તો રિપોર્ટ. ઓય એટલે ડોક્ટરની મિસ્ટેક હતી. ઓય એટલે કીધું ભયા પાછો આવતો રે અને વાહતાન જમી આલી પાછી લઈ લેરી. હે આ જ ને. પાછી આલી પરી ભયા આવે. હવે તો જેટલું જીવાય એટલું જીવશે. અમારે તો 20-25 વર્ષ. હે હા. થોડોક મોડો પડ્યો હરખા. ચમ 15 સોદો કર્યો ને કાલ પૈસા આયા. આની જમીન વેચી મારીને તાર હું એટલી જમીન શું કરું? હવે એમ થોડું કઈ બેસી છે કાગળિયા વગર. તું હમણાં કાશીએ જો ને હું પંચાયતમાં ગયો હા તે ગરાગાય પીડી રહ્યા નહીં હતી આલી પરી નામ સડી ગયા ઓલ્યા નામ પૈસા આયા તા મારે માથ દેણું નતું થઈ ગયું. હા બધાયનું ભરી લાશું ભગવાન ને જ પ્રાર્થના કરતો હું. એટલે ભાઈબંધ છે તો પછી આવી રીતનું ના હોય. ઓ હતા આજે એક રસ્તો છે મારા ઘર. શું? ઈ પૈસામાંથી એક ખાલી હોની નોટ વધી છે તે મને જમીન આલી હતી ને આ એની ચુકવણી બરોબર મારું ગદ ઉતરી ગયું. વ્યવહારે બોલો કાક હોમાં પર જમીન હોય. હવે તે આલી છે ને તું લે તારમ પોસ હોય તો મોટી માંથી તે શું કમ આલી. હું ઠેઠ કોર્ટમાં જઈશ પાછો. પણ રાજી થઈને તે આલી છે ને. ચો રાજી તો હું રોતો રોતો આલી હતી. પણ મેં ચા માજી હતી તે આલી સામેથી તું કે મારે ચા કોઈ ચેડે મોરે વિરોધ કોઈ નહીં કરે. એ તો હવે હું કરીશ વિરોધ એકલો. સડી જા ના મોલ્યા ભાઈ ને મારું નહીં સડાયું મેં તો હું તો હવે પોલીસ સ્ટેશને જઈશ. તે તું તાર જા. મેં તો ચાઈ મારું નામનું લીટું નહીં પાડ્યું. ઈ તો ઓલા ભાઈનું છે. ઈ કહે છે કે મન ચા હરખે આલી. બળકર પોલીસ સ્ટેશન કાંઈ ના થાય તારી વેસી હોય ત્યાંની લઈ લે. એને છે ચો એટલે તો આલી હતી એને. કોઈ છે ને એક ઝોપડું છે રેવા હાટું. એ શેઠે એના એ ઝોપડું તો છે ને તારે. તારી જમીન ના શેઠે હતું બરોબર. હા તે એનો ભેગો સોદો થઈ જ જાય ને. તો તું ચો રહીશ. હું તો હવે રહીશ ચક ગામમાં કે સરેડામાં. હવે શું કરું કે તું કોક બોલે. વ્યવહારે બોલતા શીખો. મોટું મનરાશ કશું ના કરાય. શું મોટું મન એમ રાખે? ના ચાલે ભાઈ. હવે જેની આલ લીધી હોય ને એને પાછી આલવી પડે. આલી જો વ્યવહારે
મોઢામાંથી નીકળેલા શબ્દ પાછા નહીં વળતા. હરખો અહીંથી નીકળ્યો છો કેમ પાછો વળ્યો? વાળે છે આણે હું તો જાતો તો રેડી હળગીને આવત પાછો પાછો હળગીને ક્યાંથી આવે? ભૂત બનીને આવત. પટી ગયો હરખા આવે. તારો ખૂબ ખૂબ આભાર હો, તે મને ખરસામથી કાઢી આલ્યો. તો પેલું આભાર. વેલકમ કે કરું છું. વેલકમ. ચાલ મળતા નહીં ઉપર હેડ ઘર લેતા આવો. હરખા એ હરખા, હા એક કામ છે તારે, જો કાંઈ ના વધ્યું ને કરવું હોય તો. શું? ભીખમાં જ નખો જાજો. ચિયાકના રિપોર્ટ ઉઠાઈને આયા, એમાં મારે રિપોર્ટ હારા બની ગયા. મેળાયો પ્રભુ આવો ને આવો રેડી મારા ઉપર મહેરબાન. પરખા હા તો ખાટલે બે હું ગુડો બે વળતો આવું. સારું. હા નોંધારો ના બેસતો પાછો. અલ્યા મારે બધું ઘરે કોણ બેઠું હતું? રેઢા ઘરે પહેરી ચિયો. એ ભયા અલ્યા આ રામ રામ પરખા. ઓય બેહો બેહો. તું છે એમ ને? ઓય અલ્યા. મને એમ કા રેઢા ઘરે મારે ચિયો પહેરી ગયો હોય. ના ના આપણે તો ઘર જેવું છે ને રેડાનું શું હાટું હોય. પણ આ તો હરખો તો નહીં ઘરે. ઈ તો કાશી જો છે ભક્તિ કરવા. તો ઘર મને આલીને જો છે. આ આવેરો નરખો. ચા અલ્યા ના હોય ભોંડા. ભેગા આયા બે. બેસ. અલ્યા હરખા કા તમે તો નતા જા ભક્તિ કરવા? ભક્તિ કરવા ગયો તો હા પણ રસ્તેથી પછી પાછો આવ્યો. મેં તમને પહેલથી ના પાડી દીધી તા આવું ભક્તિ કરવા ના તમે આટલી ઉંમરે હવે. તમે ના. માન્યા જ નહીં. આમાં વાત બીજી છે. શું થોડીક મિસ્ટેક થઈ ગઈ. ભક્તિમાં વળી શું મિસ્ટેક થાય? ભક્તિમાં નહીં તો રિપોર્ટમાં મિસ્ટેક થઈ ગઈ. એ રિપોર્ટમાં મિસ્ટેક છે એટલે રિપોર્ટ ખોટા હતા કે હારા હતા કે શું થયું એમ? આમાં કેવું છે ભાઈ? હા રિપોર્ટ રહ્યો ને બ્લડ કેન્સર વાળો. એ તો કીધું કે બ્લડ કેન્સર હતું એમ લોહીનું. ના પોતા નથી. તો ચાલે છે. એ રિપોર્ટ બીજાનો હતો એટલે થોડીક ગલત ફહેમી થઈ ગઈ. પોતન તો ખાલી મેલેરિયા તાવ છે નોર્મલ. ઓ એ તો દવા કરાવી દો ને એમાં શું હવે? હા એટલે હવે ઘરી હવે દવા કરાવશે. અહીંયા ઘર તો બરાબર દવા કરાવે મને કાંઈ વાંધો નહીં એમાં શું હોય? આ છે ને એનું ઘર એમ કહું. ચા આ છે આ તો પૂતી મને હાલીને જાશે. હવે હાલીને જતા તો પાછો લેવા આવ્યો છું. એમ ના સાલન કે ના ચમ સાલે વરી. એ ભયા આટલા કઈ ચારનો માન સંબંધી બોલાવો છો આટલી પોસન તો ના હોય તો પેલું હાલીને તમારે ના જવાય. મોટી માંથી મને હાલીને જાશો બોલીને જાશો આમ. હા ના હાલે ને પેલું. હા. મોટી માંથી ના લો પર પછી લેવા આવો પાછું. એટલે પણ પરખા મેં છોકરી મેં ના પાડતી કે ભયા તારે ઘર જોશે રાશાય. ના ના તાર તો કે મારે શું કરવું આમ ને તેમને મારે ભક્તિ કરવા આવી છે ને. તાર તો એમ ફાડતા હતા. હવે પણ રિપોર્ટ ખોટો આવ્યો એમાં હું શું કરું? આ તો હવે તમારો રિપોર્ટ ખોટો આવ્યો એમાં હું એ શું કરું એ પરખા? હા કોઈ શું કરે આમાં? આના વાળા શું કરે બાપડા વાત કરે. તું તો આટલો મતું લીડ. હા મને કાળ સડે પછી. તારા કાળમાં મારું હાડ બેસી જાય છે. અને પરખા આ મકાનમાં મેં ચેલો ખર્ચો કર્યો ખબર? હા. 1100 રૂપિયાનો ખર્ચો કર્યો. ઓહો જા મેલ્યું જો. એ મારા પૈસાનું શું? એ મારે કોઈ જોવાનું નહીં. આ તો મારે કાંઈ નહીં જોવાનું. ઘર તો મને હાલી જાય હું પાછું નહીં હાલું. હું તો અહીં જ રહીશ. હે અહીં જ રહીશ. આજ રહેવું છે આ જ ઘર મારું છે. તો બેન તો મેળ નહીં આવે. આ તો તું જાતો રહે. હું શીલા છું. મારું ઘર છે. હા તે હું જતો રહું બરાબર. ઘરે તને હાલી જ્યું તને એટલે માપે હો માપે. શું કરીશ? શું કરીશ? હા શું કરીશ? ઊભા બેડાની બે મેલીશ પાછી. માં પહેરો ભયા નકર એક ધોલે ભેગો ભીજરામ ગાલજીશ. હા ખાલી જી છે પાછો ઓય શું કે માલવા આવ્યો તો પેલું. તું તો ઢાઢોરે ને કે હું ટોપો ખાઈશ પાછો. તારું છે ભાઈ હવે તું કર જે કરવું હોય. મારું છે એ બોલ ને તું એમ. એનું છે ભાઈ હવે. હાતું હા છે ને હાતું. આલ્યા પછી આપણે ઘણું બળ કરાય ને. આ તો પ્રેમથી કહું રહ્યો ને ચો મોને છે. લે પરુજા પ્રેમથી કઈ. ચો હાલે છે. હવે પ્રેમથી તું પ્રેમથી કહેરો છે ને હા મારે તને પ્રેમથી હાલ જ્યું. મારે એક વાત સાંભળ. હા ઘણું તો મેં કાંઈ કર્યું નહીં ખાલી કેટલું ખબર? 20 લાખની લોન કરી છે અને આ પહેલી તારીખે હપ્તો છે તું ભરી દી. હું તો જતો રહીશ મારા ઘરે. હપ્તો ક્યાંથી ભરવાનો? તને ખબર અને લોન આલી કોણે? લોન વાળે. 20 લાખની લોન કોઈ હોય? મકાન જ 5 લાખનું હોય છે. હે આલ્યા તમે થઈ ગયું બધું. ઘઉંના લોટનું બધું થાય. હે? તો ફરખા તમે બે રહો આય હું જુ મારા ઘરે. ના ના તું રે. ના ના તમારું ઘર છે મારું છે. તારું ઘર છે મારથી ના રહેવાય. તને આલ્યું? હે આલ્યું મારે તો જોતું જ નહીં. આલવું છે. હે ખવાના લોટનું બધું ના થાય. શાક થાય? થાય ને થાય. આવડી આવડી ગોળીઓ કરીને વઘારી દેવાની. હેડ તો ના ઢોકળી બને. બેસી જા. હા
આયા ઘર લેવા મારો બાય 20 લાખની લોન ના આલે ખાલી ખાલી કીધું એમને ચો માની જા ઊભી રહે કદી બગાલ તેમાં જો તે કળિયુગ આવી ગયો કળિયુગ મારું મને નથી હાલતા બોલ પોસડામાંથી હાલે શું કેમ મોટી માંથી હાલવા જોતો હશે હવે બીજો કોઈ રસ્તો ખરી કોઈ વધ્યું નથી મારી પાસે એક રસ્તો છે શું સાડોય હારો લેમડોય હારો ડાલે હારી આ ટોપો ખા પરો ખાઈ લું હા હા હાલ ને ટોપો ખાવા હું શું કામ હાલું હારીને તાર લોજી ખા પરો વાહ લોજીએ નથી હાલતા બોલો ચોક ભાગ બધે એવું તો કરાય સેટિંગ હું કઈ કરાવવાનું નથી હવે તારે ચેડે મોરે કઈ રહ્યું નથી અને તું કક અજાયું કરે મરી જાય મારું નામ આવે ખોટું ભલે તાર ભલે તાર કોઈ વાંધો નહીં 50,000નું બંડલ પડ્યું છે ગલો ખોલીને બેહું ઈશ્વરવાની કેના લે